આમ તો જમીનો જે છે ગૌચર જમીનો છે એ તો પેલી જે છે આપવી જ ન જોઈએ. ગૌચરનો મુદ્દો કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે ને ગુજરાતની અંદર પણ આમ જોવા જઈએ તો ગૌચર જમીનો લગભગ કંઈક કોઈ ભૂમાફિયાઓ દ્વારા અથવા તો સરકારે આવી અદાણી અને અન્ય કંપનીઓને ફાળવી દીધી છે. સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઇન્સ છે કે ગૌચર જમીનો કોઈને આપવી નહીં. તેમ છતાં ગૌચર જમીનો અપાઈ રહી છે અને ગૌચર જમીનોના પણ વળતરના પૈસા વસૂલાત કરવા માટે સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા લોકોને નોટિસો પણ પાઠવવામાં આવે છે. એટલે સૌપ્રથમ તો ગૌચર જે જમીનો છે એ ગૌચર જમીનોની ફાળવણી ન કરવી જોઈએ. હમણાં અમારે ત્યાં કાઠડાની અંદર પણ ખૂબ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે અને એ પણ જમીનો ક્યાંક ને ક્યાંક અદાણી જેવી કોઈ કંપનીઓને આપવા માટે જ આ બધા કાર્ય થઈ રહ્યા છે. તમે આંકડાઓ બતાવ્યા કંઈક 3.86 કરોડ અને 4 કરોડ ને એ ટાઈપના બતાવ્યા છે. પણ હા મેં જે કહ્યું એ આંકડાઓ અમારા સ્ટેમ્પ ડ્યુટી વોટરફ્રન્ટ રોયલ્ટીના એ ખૂબ મોટા છે ને ₹1 મીટરના ભાવે સરકારે અદાણીને જમીનો આપી દીધી છે. ખેડૂતોને આ ખેતી કરવા માટે પશુપાલન અને ખેતીને અમારે ત્યાં વધારે છે. ખેતી અને પશુપાલન પર આખો ભારત આમ તો નિર્ભર છે. એમાં ખાસ કરીને અમારું ખેતી અને પશુપાલન કચ્છ ઉપર એના પર વધારે નિર્ભર છે.